કેશોદમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદમાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સંયોજનથી રહેમાન ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ચકલીના માળા, પાણીના કુંડા, બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસની સામે રાખવામાં આવ્યો હતો। વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે મોબાઈલના ટાવર, રેડિયેશન અને પર્યાવરણની બદલાયેલી પરિસ્થિતિમાં જીવન સૃષ્ટિ માટે જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવા તેની સાથે જ લુપ્ત થવાના આરે આવી પહોંચી છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા 20મી માર્ચે ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ચકલીઓને બચાવવાનો અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। કેશોદના રહેમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદના સહયોગથી રાહત દરે ચકલીના માળા, પાણીના કુંડા, બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાસીમાં ચકલીના માળા, પાણીના કુંડાને બાંધવા લઈ જવામાં આવ્યા હતા। સ્કાય બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાસીમાં ચકલીના માળા, પાણીના કુંડાઓ બાંધવા લઈ જવામાં આવ્યા હતા। સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રેવતુભા રાયજાદા સહિતના હોદ્દેદારો, હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર તથા કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું રાજેશ પરમાર, હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સૌજન્યથી આજે 31/3/2024ના રવિવારના રોજ ચકલીના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરેલ છે। તો આ કાર્યમાં સૌ સહભાગી થયેલ છે, જેનો હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ આભાર વ્યક્ત કરે છે। ટ્રસ્ટની છેલ્લા 17 વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં ગાયોને દરરોજ લાડવા, કબૂતરને ચણ, સ્વાનભોગમાં દૂધ રોટલી આપવામાં આવે છે। થોડા જ દિવસોમાં કેશોદના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ચાર ચોક, બસ સ્ટેન્ડ, આંબાવાડી વિસ્તારોમાં ઉનાળાની અસહ્ય ગરમી પડે છે, તો તે માટે ઠંડા પાણીના કેરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને આ કાર્યમાં બધા સહભાગી થયા તે બદલ હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય સિયારામ। તમારી અન્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે? 3 કીધી મેં।